આ પૃથ્વીને મેદની કહી છે. મેદ એટલે માંસ. જે શરીરના તત્વો છે એ માટીમાં ભળે તો એ માટીને ખાતર મળે. મેદની કીધી. અને કૃષ્ણ ભગવાન ને અર્જુનભાઈ જગ્યા ગોતવા નીકળ્યા હતા કુરુક્ષેત્રના યુદ્ધ માટે. ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા ત્યારે ત્યાંના રાજાને કીધું કે તમારી જમીન અમારે જોઈએ છે. બોલો શું લેખો? ભાઈ કોઈની જમીનમાં કામ કરવું હોય ને કંઈક કરવું હોય તો ભાડે લેવી પડે ને. એટલે કે શું લેશો? રાજાને કીધું ભાઈ તમારા માલિકીમાં આવે છે તો શું લેશો? ઓલાએ શું કીધું રાજાએ? તમારે અહીં શું કરવાનું? તો કે યુદ્ધ કરવાનું. આ મેદાનમાં યુદ્ધ કરવાનું. કે યુદ્ધ કરવામાં કેટલા મરશે? એને પેલા પૂછ્યું, પેલા રાજાએ. એટલે ભગવાન કૃષ્ણે કીધું એક બાજુ 11 અક્ષોણી સેના છે ને એક બાજુ 7 અક્ષોણી સેના છે, લગભગ બધા મળશે. તો કઈ જોતું નથી. એટલે અર્જુને ભગવાનને પૂછ્યું કે આ ના પાડે છે કે એટલા બધા મળશે તો કઈ જોતું નથી, કે આ દયા આવી? તો કે ના, દયા નથી આવી. એટલા બધા માણસનું લોહી પડશે, માંસ પડશે, આ પડશે તો એની જમીન ફળદ્રુપ બનશે. એટલે મેદ એમાં પડ્યો. આપણે આને શરીરમાં માંસને મેદ કહીએ. આપણી ગુજરાતી ભાષામાં ગુઢ અર્થ. એટલે કીધું છે મેળવવાની ઈચ્છાથી કર્મ કરે માણસ, અને ત્યાં સુધી તેને માટે કર્તવ્ય અર્થાત કરવાનું શેષ રહે, બાકી જ રહે. હા, કર્તવ્ય કરવાનું ચાલુ જ રહે, બાકી રહે. કારણ કે મારે કંઈક જોઈએ છે, મારે કંઈક જોઈએ છે, મારે કંઈક જોઈએ છે. આમ તો છેલ્લા સુધી ઈચ્છા પૂરી જ નથી થતી. માણસ જો એવું માને ને તો માણસ કે અંતકાળ સુધીમાં મારું એકાદું કામ તો બાકી રહી જ જાય. આમ થયું હોત તો આમ થાય, અને છેલ્લે કાંઈ ન હોય તો મારે હજી કૈલી ન થાય. અરે બાપા જા ને શાંતિથી. કૈલી ને જન્મી તે દિન તને જોયું. પણ આપણે જેમાં જીવ ઘુસાડીએ છીએ ને, હા મારે કૈલી નદી કે એન માનું મોઢું જોવાનું, એટલે આખી જિંદગી મોઢું જોયું. ભગવાનની મૂર્તિને દર્શન કર્યા પછી આંખો બંધ કરવાનો અર્થ જ આ છે. આપણે ભગવાનની મૂર્તિ સામે આમ ઉભા રહી દર્શન કરીને પછી આમ આંખો બંધ કરીએ. શું કરવા? એ મારા પ્રભુની મૂર્તિ મારી આંખમાં અંદર ગઈ છે ને, તો પાપણનો પડદો બંધ કરી દઉં કે જેથી મૂર્તિ આગે પાછી જાય. સીતાજી રામાયણમાં જ્યારે રામ ને લક્ષ્મણ ફૂલ લેવા બગીચામાં ગયા અને ઉમિયાના પૂજા કરવા ગયા સીતાજી, ત્યારે એની સખીઓએ કીધું હતું કે પેલા અયોધ્યાના રાજકુમારો આવ્યા છે, હાલ અલી સખી, હા તું જોઈ લે, આ પણ અહીંયા આવ્યા છે સ્વયંવરમાં. ત્યારે સીતાજી પહેલા તો મર્યાદા હતી, એટલે સીતાજી ઝાડવાની ડાળને આમ શેત ત્રાહી કરીને જોવે. હવે અટાણે સામે આવીને કે હા ડખે સડી જાય અટાણે. એટલે આ તો એ કાળની વાત કરું છું. અટાણે શરમાઈ બનવાય નહીં. હા, અને ત્યારે સીતાજીએ જોયું. રામને જોયા પછી રામ શાંત મુદ્રામાં ફૂલ એક એક ચૂંટી રહ્યા હતા ગુરુજીને પૂજા માટે થઈ. અને ત્યારે સીતાએ જોયા પછી આંખો બંધ કરી લીધી. એટલે સખીએ ટોણો માર્યો, અલા રાજકુમાર વયા જાહે, આંખો ખોલ. તો કે ક્યાં જાહે, અંદર બેસી ગયા. કારણ રામને જોયા પછી મૂર્તિ અંદર બેસી ગઈ. હવે તો એ અંદર મનન કરે. રામને જોયા પછી સીતા અંદર મનન કરે. આપણે કોઈ દી કર્યું ખરું? ભગવાનને આપણે એટલે જ યાદ કરીએ. આપણે બસમાં જતા હોઈએ ને અને આપણો ટાઈમ થઈ જાય પૂજાનો કે આપણો કથાનો, તો આંખો બંધ કરી અને એને યાદ કરો, અને એ દેખાય તો માની લેવાનું તમે ત્યાં હાજર થઈ ગયા. અને આપણું મન જો ત્યાં જાય, જે વ્યક્તિને આપણે ચાહતા હોઈએ ને એની પાસે આપણું મન જાય ને તો એને ઓટોમેટિક એના સંકેત મળે. અને આજની ભાષામાં ટેલિપથી કહે, અને આપણી ભાષામાં શું કે એડ કે આવે, એ ટેલિપથી છે.
હેડકે આવે નહીં કહેતા ફલાણો યાદ કરતા લાગે. આપણા મનનો તાર એની હારે જોડાય છે. એટલે કોઈ એમ કહેતું હોય મનની ઝડપ પ્રકાશ કરતા પણ વધારે છે, એટલું યાદ રાખવા. આ પ્રકાશ અહીંયા પૃથ્વી ઉપર કરોડો કિલોમીટર દૂર છે. સૂર્ય એને અહીંયા પહોંચતા આપણાથી કરોડો કિલોમીટર દૂર છે, એને 7 મિનિટ લાગે પ્રકાશને પહોંચતા. કરોડો કિલોમીટર કાપી નાખે તો એનાથી 1000 ગણી ગતિ મનની છે. મન ઘડીકમાં ક્યાં પહોંચી જાય નક્કી નહીં. આંખો બંધ કરો ને ગામડું યાદ કરો ને તો આપણું ભાગોળતા દેખાયા વિના રહે નહીં. હવે એમાં કઈ મટીરિયલની જરૂર પડે? હા, આપણે નાના હતા ને પછી આવી રીતે રમતા હતા. ખરેખર યાદ કરવા જેવી વસ્તુ છે. જે દી નિરાશ થાવ ને તે દિવસે આપણું બચપણ યાદ કરવા. બીજું નહીં હો, આપણે બીજાને આયરે ડખા કર્યા હોય ને એ યાદ નહીં કરવાનું, નહીં તો પાછું સુખ શાંતિ બધી લપેટાય. ભૂતકાળને ભૂલવાનો અર્થ શું છે કે બચપણને યાદ કરવાનું. બચપણમાં એવા ડખા હોતા નથી. એટલે બચપણ જેવી મજા નહીં, આમ તો નિર્દોષ, પણ બુઢાપા જેવો આનંદ નહીં. ભક્તિ કરવાનો અહીં સુધી પૂજા છે ને એ પ્રભુની કૃપા છે. આપણી પાસે દસ્તાવેજ નહોતો, પોકી ગયા. અને પોકી ગયા છે તો આને ઇન્વેસ્ટ કરવાનું, વેસ્ટ કરવાનું નહીં. અંગ્રેજીમાં કે છે ઇન્વેસ્ટ એટલે રોકાણ અને વેસ્ટ એટલે કચરો નાખી દીધું ખરા. હા, એટલે મને લાગે છે આપણે ઈસ્ટમાં છીએ. આપણે પૂર્વના દેશો કહેવાય ને, ઓલા શું કહેવાય પશ્ચિમના દેશો, એને ઇંગ્લિશમાં શું કહેવાય વેસ્ટ. એટલે કચરો જ થયો ને. આમ તો ખરેખર ગુજરાતી કરો તો વેસ્ટ એટલે કચરો થાય, પશ્ચિમ નો થાય, કચરો થાય. હા, વેસ્ટ મટીરિયલ છે. ભલે એ લોકો ધોળા દેખાય હો, એ ધોળા દેખાય પણ ધોળો તો ગધેડો હોય. એટલે ધોળા દેખાય પણ સંસ્કાર હોતા નથી. આપણે ગોરા દેખાય. એટલે તો આપણા શાસ્ત્રમાં ભગવાનને શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વમ વિશ્વાધારમ ગગન સદસનમ મેઘવર્ણમ. મેઘવર્ણમ એટલે એનો વર્ણ કેવો છે? મેઘ જેવો, વાદળ જેવો. હા, તો હવે એની ઘરવાળી કેવી? હિરણ્ય વર્ણામ હરિણીમ. શ્રી સુક્તમમાં આવે છે હિરણ્ય વર્ણામ એટલે હોના જેવો કલર થયો. હિરણ્ય એટલે હોનું થયું. હા, તો બાઈ રૂપાળી અને ભાઈ કાળો. હા, તો ચંદ્રમમ તો એના કુટુંબનો જ થાય. તો ચંદ્રનો વર્ણ કેવો? સફેદ, શીતળ. તો બ્રહ્માનો વર્ણ કેવો? ખરેખર જોવા જઈએ ને તો લક્ષ્મી અને તે પછી બેમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા તો પેલા કાળા છે. કોણ? વિષ્ણુ, મેઘવર્ણ. ઓલી સોના જેવો કરે, હિરણ્ય વર્ણ, લક્ષ્મી. હવે વિષ્ણુ ભગવાનની ડૂટીમાંથી કમળ નીકળ્યું ને એમાંથી બ્રહ્મા નીકળ્યા. થાય ને? તો બ્રહ્મા નીકળ્યા તો એકદમ સુંદર નીકળ્યા, સફેદ નીકળ્યા. હવે એક કાળો એક સોના જેવું ને એ બે નું થઈને સંતાન કેવું? સફેદ. હવે એના ભ્રુકુટીમાંથી શિવ નીકળ્યા, શિવ ઉત્પન્ન થયા. તો આપણે એને અજન્મા કહીએ. ત્યાંથી ભ્રુકુટીમાંથી નીકળે. હવે ભ્રુકુટીમાં શું છે? જ્ઞાન, જ્ઞાનનો દેવ. જો આપણા સનાતનની અંદર તો એ કેવા છે? સફેદ. હવે એમાંથી જ્ઞાન નીકળ્યું એટલે સરસ્વતી નીકળી. બ્રહ્મામાંથી સરસ્વતી. એટલે એ શુભ્રવર્ણી છે સરસ્વતી. અને ભોળાનાથ પણ સફેદ છે. એટલે કપૂર ગૌરમ કરુણાવતાર આપણે બોલીએ કપૂર ગૌરમ. એટલે એનો વર્ણ કેવો છે? કપૂર જેવો. કપૂર સફેદ છે. ખરેખર આપણે સનાતનમાં આવેલા આવીએ ને તો આ જ મહત્વનું છે. કારણ કે બ્રહ્મામાંથી 4 વેદ બોલ્યા. તો જ્ઞાન છે
એ ત્યાંથી નીકળ્યું, સરસ્વતીને ઉત્પન્ન કરી બ્રહ્માએ. વિદ્યા, આપણે વિદ્યાની દેવી કહીએ છીએ સરસ્વતી. ખરેખર અંદર ઉતરીએ ને તો આપણા સનાતનમાં એક એક વસ્તુ જોવા મળે છે કે આપણે એમ કહીએ હું ઓલા ભગવાનને ભજું, ઓલા ભગવાન, અરે અંતે તો એક જ છે. હવે ઘઉંમાંથી લાપસી બનાવાય, ઘઉંમાંથી થૂલું બનાવાય, ઘઉંમાંથી લાડવાય બનાવાય, અને ઘઉંમાંથી રોટલી બનાવાય, ઘઉંમાંથી ભાખરી બનાવાય. ઘણા એવું કે તમારે ભગવાન જાજા. અરે ભગવાન જાજા નથી, 9 તો અવતાર થઈ ગયા. તો એક અવતાર થાય એટલે હું ઓલાને ભૂલી જવાનો? બધી એક ને એક શક્તિ આવી છે, નોખા નોખા સ્વરૂપમાં આવી. આપણે